નમસ્કાર. શ્રી ઈશ્વરભાઈ ઝીણાભાઈ દેસાઈ. આઈજે દેસાઈના હુલામણા નામથી ઓળખાતા ઈશ્વરભાઈ સ્વમાનભેર જીવનના 90 વર્ષ પૂર્ણ કરી 91મા વર્ષમાં આજે જ્યારે પ્રવેશ કરી ચૂક્યા છે, ત્યારે તેમના પ્રેરણાદાયી જીવન અને કવન પર આધારિત કેટલીક જાણેલી અને કેટલીક નહીં જાણેલી વાતો પ્રસ્તુત કરતા અત્યંત આનંદ અને ગર્વની લાગણી થાય છે. સ્વમાનભેર જીવન કોને કહેવાય, એ કોઈએ જાણવું અને સમજવું હોય તો આઈજે દેસાઈના જીવનમાં ડોક્યું કરવું જરૂરી છે. દાદાગીરી અને ખુદદારીથી જીવન જીવેલું કોને કહેવાય, એ કોઈએ જાણવું હોય તો આઈજે તેની જીવતી જાગતી યુનિવર્સિટી છે. પડકારોને ઝીલીને તેમાંથી અડગતાથી કેવી રીતે ઉભરી આવવું તે પણ જો કોઈએ સમજવું હોય તો આઈજે દેસાઈ નામ કાફી છે. સામે પ્રવાહે તરનારા માણસ એટલે આઈજે દેસાઈ. સાચી વાતને સામેવાળાને કેવી રીતે ગળે ઉતારવી અને જો તેને ગળે નહીં ઉતરે તો તેને કેવી રીતે ફરજ પાડવી, તેનું નામ આઈજે દેસાઈ. ભલભલા ચબરબંધને રોકડું પરખાવી દેનાર મહામાનવ એટલે આઈજે દેસાઈ. પોતાની ધારદાર અને અર્થસભર દલીલો દ્વારા સામેવાળાને પાણી પાણી કરી દે, તેનું નામ આઈજે. સત્તા સામે અવાજ ઉઠાવીને પ્રજાહિતમાં હંમેશા સારા અને સાચા નિર્ણય લેતા લોકોના અદના સેવક એટલે આઈજે દેસાઈ. આવા આઈજે દેસાઈનો જન્મ તારીખ 3 ઓગસ્ટ 1934ના રોજ વાઘલધરા ગામમાં થયો હતો. પિતાશ્રી ઝીણાભાઈ અને માતાશ્રી પાર્વતીબેનના સંસ્કાર સિંચનથી તેમની જીવન યાત્રા શરૂ થઈ. 1955માં બીકોમ, 1957માં LLB અને 1958માં CA થઈ 24 વર્ષની નાની ઉંમરે સુરતમાં પ્રેક્ટિસ શરૂ કરી. આ પ્રેક્ટિસ દરમિયાન કોઈને લાંચ આપવી નહીં અને ઉપલબ્ધ ફી કોઈની પાસે લેવી નહીં એવો તેમણે નિયમ કર્યો હતો અને તે તેમણે જીવન પર્યંત પાળ્યો. જિંદગીમાં ખોટું કરવું નહીં અને તેમની સાથેના વ્યવહારોમાં કોઈએ ખોટું કર્યું હોય તો તેમની વાત સાચી ઠરાવવા છેવટ સુધી તેઓ લડી લેતા હતા. સામાજિક પ્રવૃત્તિઓ કરવાનું તેમને પહેલેથી જ ગમતું, પણ સિદ્ધાંતોમાં સમાધાન ક્યારેય નહીં. સિદ્ધાંતોમાં અડગ રહેવામાં તેમને અનેક અડચણો નડી હશે, પણ આ તમામ અડચણો દૂર કરી સામે પ્રવાહે તરીને તેઓ આગળ વધી સફળ થયા, એ પણ વાસ્તવિક હકીકત છે. ઈશ્વરભાઈ સહિત કુલ 5 ભાઈઓ અને 2 બહેનોનો તેમનો બહોળો પરિવાર. સૌથી મોટા હકુમતભાઈ, જે KP કોમર્સ કોલેજના સૌથી વધારે લાડીલા પ્રાધ્યાપક હતા. ત્યારબાદ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરી ચૂકેલા ઠાકોરભાઈ. ત્યારબાદ રાજકારણની અંદર ખૂબ સફળ એવા દોલતભાઈ. ત્યાર પછી ઈશ્વરભાઈ અને પછી શ્રી મહેશભાઈ દેસાઈ, કે જેઓ જનસંઘના પાયાના કાર્યકર્તાથી ભારતીય જનતા પાર્ટીની સફળ યાત્રાના અનેક સુકાનીઓમાંના એક. 2 બહેનો શારદાબેન અને હંસાબેન. જીવનમાં 5 વસ્તુ ઈશ્વર દત્ત છે. પહેલું સરસ્વતી, જે ઈશ્વર બધાને આપતી હોતી નથી. બહુ ચુનંદા લોકોને ઈશ્વર સરસ્વતી આપે છે. ઈશ્વરભાઈને સરસ્વતી ઈશ્વર દત્ત છે. સારું અને સાચું બોલવું, જબરદસ્ત અને જડબેસલાક લખવું અને એવું લખે કે સામેવાળાના રૂવાડા ઊભા થઈ જાય. જીવનમાં બીજી ઈશ્વર દત્ત વસ્તુ એટલે લક્ષ્મી, જે પણ ઈશ્વર બધાને આપતી હોતી નથી. બહુ ચુનંદા લોકોને ઈશ્વર લક્ષ્મી આપે છે કે જેથી તે લક્ષ્મીનો સદુપયોગ સમાજ હિતમાં થાય. આઈજે દેસાઈ પાસે મહેનતથી ભેગી કરેલી કમાણી સારી છે, એટલે લક્ષ્મી પણ તેમને ઈશ્વર દત્ત છે તેમ કહી શકાય. ત્રીજી ઈશ્વર દત્ત વસ્તુ આરોગ્ય છે, જે પણ ઈશ્વર બધાને આપતી હોતી નથી. આઈજે પાસે માત્ર પગની તકલીફ, પણ આ ઉંમરે હજુ પણ બીજી કોઈ શારીરિક તકલીફ નથી. હજુ સદી વિતાવી શકે એટલું સામર્થ્ય તો છે જ, એટલે એમ કહી શકાય કે આરોગ્ય પણ આઈજેને ઈશ્વર દત્ત છે. ચોથું ઈશ્વર દત્ત નેમ અને ફેમ છે. આઈજે દેસાઈનું સમાજ અને શહેરમાં બહુ મોટું નામ છે અને ફેમ તો ખરી જ, અને એટલે જ એમના નામથી અનેક પથરા તરી જાય એ સ્વાભાવિક ઘટનાક્રમ હોઈ શકે. અને 5મું ઈશ્વર દત્ત છે પાવર, એટલે કે સત્તા, જે પણ ઈશ્વર બધાને આપતા હોતા નથી. આઈજે દેસાઈ આખી જિંદગીમાં અનેક હોદ્દાઓ શોભાવ્યા છે અને એ તમામ હોદ્દાઓને તેમને ન્યાય પણ આપ્યો છે. ઈશ્વરે તેમને જાણે કામ કરવા માટે જ જન્મ આપ્યો હોય તેમ કહી શકાય, અને તેથી તેમના થકી અનેકની જીવન નૈયા પાર થઈ ગઈ છે. આમ સત્તા પણ ઈશ્વરભાઈને ઈશ્વર દત્ત છે. ટૂંકમાં સરસ્વતી, લક્ષ્મી, આરોગ્ય, નેમ અને ફેમ તેમજ સત્તાનો અભૂતપૂર્વ સંગમ એટલે લોખંડી પુરુષ ઈશ્વરલાલ ઝીણાભાઈ દેસાઈ. તેમના જીવનના અનેક રસપ્રદ કિસ્સાઓ હવે જાણીએ કે જેને કારણે આપણને સૌને ખ્યાલ આવે કે કેવા વ્યક્તિત્વના જન્મદિવસની ઉજવણીમાં આપણે ભાગીદાર બન્યા છીએ.
પ્રેક્ટિસ દરમિયાન ઇન્કમટેક્સ કેલેન્ડર નામની નાની પુસ્તિકા અંગ્રેજીમાં બહાર પાડી હતી. આ પુસ્તિકાની લગભગ 45,000થી પણ વધુ નકલો તે જમાનામાં આખા દેશમાં ખપી ગઈ હતી. આનાથી મળેલા નફામાંથી તેઓએ સુરતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન્સ્ટિટ્યૂટની સુરત બ્રાન્ચની સત્તાવાર સ્થાપના થઈ તે પહેલા તેમના પ્રમુખ પદ હેઠળ 1967માં સ્થપાયેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનની પોતાની માલિકીની ઓફિસ થાય તેના ફાળા તરીકે આપી દીધી હતી. વર્ષ 1967માં હિમસન ગ્રુપના વડાશ્રી સુરતજમભાઈ બચકાનીવાલાની સાથે રહીને તેમણે સુરત જુનિયર ચેમ્બરની સ્થાપના કરી અને આ સંસ્થાના તેઓ પ્રમુખ પણ રહ્યા. વર્ષ 1965માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્થપાઈ. 1966માં કોમર્સ ગ્રેજ્યુએટ્સ કોન્સ્ટિટ્યુન્સીમાંથી સેનેટમાં ચૂંટાયા. ત્યારબાદ સેનેટમાંથી સિન્ડિકેટમાં ચૂંટાવા માટે તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું હતું, જે ખોટા કારણસર રિજેક્ટ થયું હતું. તેની સામે તેઓ હાઈકોર્ટમાં ગયા અને ત્યાંથી પણ તેઓની વાત નકારાતા તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. તે સમયના ચીફ જસ્ટિસ શ્રી વાંચુએ એવી ટકોર કરીને તેઓની અપીલ રિજેક્ટ કરેલી કે શેરીમાં કોઈ એક ઘરમાં આગ લાગી હોય તો આગનો ફેલાવો અટકાવવા આજુબાજુમાં ઘરોને તોડી પાડવા પડે. એ જ રીતે જો તમારી આ અપીલ સ્વીકારાય તો યુનિવર્સિટી પડી ભાંગે. આ આઈજે દેસાઈનું અસલી સ્વરૂપ. ફરી પાછા તેઓ ચૂંટાયા અને 1967થી 1982 સુધી સેનેટ અને સિન્ડિકેટમાં ચૂંટાતા રહીને તેમણે યુનિવર્સિટી પર એક ચક્રી સામ્રાજ્ય ભોગવ્યું. તમને સૌને યાદ હશે કે સ્વર્ગસ્થ શ્રી જયપ્રકાશ નારાયણ પ્રેરિત વિદ્યાર્થીઓનું નવનિર્માણ આંદોલન 1974માં ચાલેલું. તેમાં ગુજરાતની બધી યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપેલું. આ બધાને ગમ્યું હતું, પણ આઈજે દેસાઈને વાંકું પડ્યું હતું અને તેથી તેઓ અને ડોક્ટર ગુણવંત શાહે સિન્ડિકેટમાંથી રાજીનામું આપી દીધું અને ફરી પાછા બંને સિન્ડિકેટમાં ચૂંટાયેલા. 1977માં લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થના તેઓ પ્રમુખ બન્યા હતા. સુરત નજીક દામકા ગામને દત્તક લઈને આખા ગામની કાયાપલટ તેમણે કરી નાખી હતી. 1982-83માં સુરતમાં પ્રથમ વખત ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાયેલી. તેના આયોજનમાં તેઓ આગળ હતા. આ આયોજનમાંથી વધેલા નાણાંમાંથી કવિ શ્રી નર્મદ યુગાવર્ત ટ્રસ્ટની સ્થાપના થઈ. આ છે આઈજે દેસાઈનો સાહિત્ય પ્રેમ. 1976માં મિત્રોની મદદથી સુરત રક્તદાન કેન્દ્ર એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરેલી. આજે સુરતની આ બ્લડ બેંક દેશમાં પહેલા 5માં ગણાય છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બાજુમાં આવેલ સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝની પ્રવૃત્તિ માટે પોતાનું મકાન મળી રહે તે માટેની જમીન યુનિવર્સિટીના કેમ્પસમાં જ લીઝ ઉપર ફાળવવામાં તેઓ નિમિત્ત બન્યા હતા. અશ્વની કુમાર સ્મશાન ભૂમિ અને સ્મશાન ભૂમિમાં મળતા મફત લાકડા અને અન્ય સગવડોનું શ્રેય આઈજે દેસાઈને જાય છે. 1983-84માં તેઓ દક્ષિણ ગુજરાતની એકમાત્ર બિનરાજકીય સર્વ સ્વીકૃત ઔદ્યોગિક સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ બન્યા અને 84-85માં તેઓ ચેમ્બરના પ્રમુખ બન્યા. એક પ્રોફેશનલ વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ચેમ્બરના પ્રમુખ બનનાર પહેલા વ્યક્તિ હતા. હવે પછીની ઘટના એ સાબિત કરે છે કે આઈજે દેસાઈ દેવના દીધેલ છે. તારીખ 12 ડિસેમ્બર 1983ના રોજ ચેમ્બરના નેજા હેઠળ સિંગાપુરી વાડી રુસ્તમપુરામાં યોજાનારા એક્ઝિબિશનના ઉદ્ઘાટન માટે તે સમયના નાણામંત્રી સનતકુમાર મહેતાને મળવા એમ્બેસેડર કારમાં સવારે 6 કલાકે તેઓ નીકળ્યા હતા. તેમની સાથે કારમાં ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખો મનીલાલ ચેવલી, ભૂતપૂર્વ પ્રમુખ ભગવાનદાસ લેકડિયા, ચેમ્બરના તે વખતના પ્રમુખ નરેશભાઈ પટવા, એક્ઝિબિશનના ઓર્ગેનાઇઝર અને ડ્રાઈવર એમ 6 વ્યક્તિઓ હતા. ગાંધીનગર જતા કરજણ અને પોર વચ્ચે સામેથી આવતી લોખંડથી ભરેલી ટ્રક અને સુરતની કારની આ કાર વચ્ચે ગમકવાર અકસ્માત થયેલો. 6 વ્યક્તિઓમાંથી માત્ર આઈજે દેસાઈ ચમત્કારિક રીતે બચી ગયા હતા, પણ માથામાં 50% લેવા પડ્યા એવી ગંભીર પરિસ્થિતિમાંથી તેઓ બહાર આવ્યા. આને કહેવાય રામ રાખે તેને કોણ ચાખે. અને આ ઘટનાથી તેમના જીવનમાં પરિવર્તન આવ્યું અને તેમણે પોતાની જિંદગી લોકોને માટે સમર્પિત કરી દીધી. ચેમ્બરના તે સમયના પ્રમુખ શ્રી નરેશભાઈ પટવાના અવસાનને કારણે આઈજે દેસાઈ કાર્યવાહક પ્રમુખ બન્યા અને ત્યારબાદ પ્રમુખ બન્યા. ચેમ્બર ઓફ કોમર્સની આર્થિક સંકળામણને દૂર કરવા માટે ચેમ્બરના જૂના મકાનની પાછળ આવેલી લગભગ 30,000 વાર જમીન જે લીઝ પર હતી અને તેના ઉપર બાંધકામ પણ કરી શકાય તેવી જોગવાઈ હતી, પણ પૈસા ક્યાં હતા? આઈજે દેસાઈએ સંકલ્પ કર્યો કે હું આ કરીને જંપીશ. તેઓએ મહાજન પરંપરાને અનુસરીને પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું અને તેના ભાગરૂપે ચેમ્બરના 1300 લાઈફ મેમ્બર્સ બનાવીને તેમના જ વર્ષમાં મકાનનો પાયો નંખાયો. સતત સાચા કોઝ માટે લડવું એ તેમનો જીવન મંત્ર હતો.
જગાત દૂર કરવા માટે અને એન્ટ્રી ટેક્સ લાદવાના સરકારના વિચારની સામે ઉગ્ર ઝુંબેશ ચલાવવામાં અગ્રગણ્ય ભાગ તેમણે લીધો હતો. આજની તારીખે ટોરેન્ટ કંપની દ્વારા ઘર વપરાશના ગ્રાહકો પાસે સિક્યોરિટી ડિપોઝિટ લેવાતી નથી, તેના મૂળમાં પણ આઈજે દેસાઈ અને તેમનું આંદોલન છે. રેસિડેન્શિયલ કન્ઝ્યુમર પાસે સિક્યોરિટી ડિપોઝિટની માંગણી સામે જોરદાર આંદોલન ચલાવ્યું. આ આંદોલનની સામે પેમ્પલેટ નાખવા માટે સવારે 5 દિવસ સુધી 4.5 કલાકે ગુજરાત મિત્રના કાર્યાલય પર જઈને ફેરિયાઓ સાથે ડીલ કરીને સતત 4 દિવસ આ પરિસ્થિતિની અંદર ગુજારીને તેમણે આખા શહેરની અંદર જાગૃતિની આગ લગાડી હતી અને આ બોલનાર એના સાક્ષી છે. સુરત સિટીઝન કાઉન્સિલની સ્થાપના પણ તેમણે કરી અને આજે આ કાઉન્સિલ લોકોના પ્રશ્નો અને સમસ્યાના સમાધાનમાં અગત્યનો ભાગ ભજવી રહી છે. ભરૂચ જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં આવેલ ઝઘડિયા ગામમાં સેવા રૂરલ સંસ્થાની સ્થાપનાથી આજ દિન સુધી તેઓ સક્રિય છે. આઈજે દેસાઈ કેવા મૂળના માણસ હતા અને એમને ગુસ્સો આવે કે અન્યાય થાય તો તેઓ ક્યારે પણ સાખી નહોતા લેતા. સુરત સિટીઝન કાઉન્સિલની સ્થાપના પછી એક દિવસ તેઓ કારમાં બરોડાથી સુરત આવતા હતા. કારમાં તેઓની સાથે બીજા 3 જણ હતા. એટલે ભરૂચમાં હાઈવે પર આવેલી હોટલ ન્યાય મંદિરમાં પેપ્સી પીવા ગયા. હોટલના પતરાના છતની નીચે 4 પેપ્સીની પ્લાસ્ટિકની બોટલ લીધી અને પીધી. હોટેલવાળાએ બિલ આપતા તેઓએ જોયું કે ₹72નું બિલ હતું. એટલે કે પેપ્સીની દરેક બોટલના ₹18 લેખે 72 રૂપિયા હોટલે તેઓની પાસે લીધા. તેઓએ બોટલ પર MRP જોતા તે 12.5 હતી. આમ 50 રૂપિયાને બદલે હોટલવાળાએ તેઓની પાસે ₹72 લીધા. બિલ બનાવનારને પૂછતા MRP કરતાં કેમ વધારે રૂપિયા લીધા તો તેણે જણાવ્યું કે અમારા શેઠ જાણે. શેઠ ક્યાં છે એમ પૂછતા તેઓ અહીંયા નથી એવો જવાબ મળ્યો. એટલે આઈજે દેસાઈએ સુરત આવી બોટલના ફોટા પાડી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી અને તેમાં તેઓ એવી દાદ માંગી કે ₹22 મારી પાસે વધારાના લીધા છે અને તેથી મને 1000નો ખર્ચ આપવો અને છેલ્લા 6 મહિનાનો હિસાબ મંગાવી હોટલે કેટલી પેપ્સીની બોટલો વધારાના ભાવે વેચી એની વિગત મંગાવી, તેને યોગ્ય દંડ કરવો અને તે દંડની રકમ આઈજેને નથી જોઈતી પરંતુ તેને સ્ટેટ કન્ઝ્યુમર કોર્ટમાં જમા કરાવવી એવો હુકમ કરો તેવી તેમણે દાદ માંગી. હોટેલવાળાએ વિગત ન આપતા ગ્રાહક સુરક્ષા કોર્ટે આઈજે દેસાઈની વાત માનીને આઈજે દેસાઈને ₹1022 પૂરા આપવાનો અને ₹1.5 લાખ હોટલે સ્ટેટ કન્ઝ્યુમર કોર્ટમાં જમા કરાવવા તેવો હુકમ કર્યો. હોટલવાળાએ સ્ટેટ કમિશનમાં અપીલ કરી. અપીલમાં ઈશ્વરભાઈએ જાતે દલીલો કરેલી અને સ્ટેટ કમિશને પણ હોટલની અપીલ નકારી. તેની સામે હોટલે નેશનલ કમિશનમાં અપીલ કરી. અપીલની સુનાવણીમાં આઈજે દેસાઈ દિલ્હી સુધી નહીં જઈ શક્યા પણ એમણે કોર્ટને લેખિત રજૂઆતો કરી કે મારી જે રજૂઆતો છે તે પૂરતી ગણીને હુકમ કરો. નેશનલ કમિશને તેમની વાત માની હોટલની અપીલ રદ કરી અને હોટલને તેઓની દાદ માંગ્યા મુજબ ₹1022 અને 1.5 લાખ સ્ટેટ કન્ઝ્યુમર કોર્ટમાં જમા કરાવવા હુકમ કર્યો. બોલો, આવા હતા અને આવા છે આઈજે દેસાઈ. સુરતમાં તેમની છાપ કોંગ્રેસ વિરોધીની હતી કારણ કે 1969 થી 1988 સુધી વાર્ષિક નવા વર્ષના ગ્રીટિંગ્સમાં કપલેટના રૂપમાં વર્ષના રાજકીય બનાવોને આવરી લઈ કોંગ્રેસની ઝાટકણી કરતો ઇમરજન્સી વખતે અંગ્રેજીમાં એક કપલેટ સર્ક્યુલેટ કરેલી હતી જે આ મુજબ છે: સબકો સન્મતિ દે ભગવાન, એક જ ઝૂંપડીને એક જ ગાન, થાક્યા હવે તો સૌના કાન, જુદું વગાડે તો જાય જાન, સબકો સન્મતિ દે ભગવાન. આજે પણ તેમની છાપ બીજેપીને ફેવર કરનાર તરીકેની છે અને એમને એનો કોઈ રંજ નથી અને તે છતાં પણ કોઈ પણ પાર્ટીની કંઠી એમને ક્યારેય પણ બાંધી નથી. તેઓએ સ્વર્ગસ્થ ગોરધનદાસભાઈ ચોખાવાલા સાથે રહીને વિચારેલું કે મહાનગરપાલિકામાં ચૂંટણીઓ બિનપક્ષીય ધોરણે લડવી જોઈએ. આઈજે દેસાઈએ તેનો વિરોધ કરેલો કારણ કે તેમની માન્યતા પ્રમાણે ચૂંટણી લડવામાં પ્રમાણિક રહેવું અશક્ય છે. તેમના વિરોધ છતાં ગોરધનદાસ ચોખાવાલાની સમજાવટથી તેઓએ સુરતમાં નાગરિક સમિતિની રચના કરી હતી અને તેના નેજા હેઠળ ઉમેદવારો લડ્યા પણ. આમ એક મહામાનવ શ્રી ઈશ્વરભાઈ જીયાભાઈ દેસાઈની જન્મ તારીખે આજે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આપણે સૌ તેમને તાળીઓના ગડગડાટથી બિરદાવીએ અને ગર્વથી કહીએ, આઈજે દેસાઈ ઘણું જ. ધન્યવાદ.